હલો, આજે આપણે એવા ખેડૂત મિત્રના પ્લોટ ઉપર ઊભા છીએ કે જેમને મરચીનું વાવેતર કરેલું છે અને મલ્ટીપ્લેક્સ કંપનીની પ્રોડક્ટનો વપરાશ કરેલો છે. તો આપણે ખેડૂતના મોઢેથી સાંભળશું એમનો અભિપ્રાય પ્રોડક્ટ વિશેનો. તમારું નામ શું છે ખેડૂતભાઈ, જણાવશો? ગામ કેરાળા, મારું નામ ઇરફાનભાઈ. ઓકે, તમારો મોબાઈલ નંબર? 9265547758. ઓકે, તો આપણે મરચીનું વાવેતર કરી રહ્યા છો, તો એની અંદર આપણે મરચીના પાકની અંદર સમસ્યા જે તમારે પાનના ટપકા પડવાનું વાયરસ જેવું દેખાતું હતું, તો એની અંદર તમે આપણે મલ્ટીપ્લેક્સ કંપનીની આ બેક્ટીનાશનો ઉપયોગ કરેલો. બેક્ટીનાસ નાખ્યા પછી આ પાનમાં ટપકા થતા એ બંધ થઈ ગયા. બરાબર, સરસ છે. અને આમ પાન જે જકડાઈ ગયા હતા એ પણ હા, ખુલી એ ગયા છે. ખુલી ગયા. ઓકે, તો આ પ્રોડક્ટ વાપર્યા પછી તમે સંતોષ કરા? હા, સંતોષ હો. ઓકે, તો બહુ સારી આવે. બીજા ખેડૂતને વાપરવી તો આપણે સલાહ. તમારું નામ શું છે, જણાવશો? ઇરફાનભાઈ. ઇરફાનભાઈ. તો ઇરફાનભાઈ આપણે મરચીના પાકની અંદર બેક્ટીનાશનો ઉપયોગ કરેલો છે, તો એમને સંતોષકારક રિઝલ્ટ મળ્યું છે. પાનના ટપકા પડવા જેવા રોગ છે, બેક્ટેરિયલ ડિસીઝ છે, વાયરસ માટે પ્રતિકારક શક્તિ કેળવે છે, તો એના માટે આ ખેડૂત ઉપયોગ કરી રહ્યા છે. તો તમારું આ ખેડૂત તરીકે બીજા ખેડૂતને શું ભલામણ છે? બહુ સારી વસ્તુ આવે મલ્ટીપ્લેક્સ. ઓકે, મલ્ટીપ્લેક્સ કંપનીની અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, તો એમને રિઝલ્ટ સારા મળે છે. તો એથી આ પ્રોડક્ટ ખેડૂત મિત્રને ઉપયોગ કર્યા જેવી ખરી? હા, બહુ સારી આવે. ઓકે, સરસ. તો આ હતા ઇરફાનભાઈના આપણે મલ્ટીપ્લેક્સ કંપનીની પ્રોડક્ટ વિશેના અભિપ્રાય.